અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના તાજી છે ત્યાં સુરતમાં બેંગકોક સુરત ફ્લાઇટના એન્જિનમાં થ્રસ્ટની સમસ્યા સર્જાતા ફ્લાઇટ ટેકઓફ ન થઈ શકતા મુસાફરો અટવાયા હતા. અમદાવાદ પ્લેન ક્રેશમાં બીજા જ દિવસે એઆઈની એક્સપ્રેસની બેંગકોક સુરત ફ્લાઇટના એન્જિનમાં થ્રસ્ટની સમસ્યા સર્જાઈ હતી. પ્રોબ્લેમના કારણે ફ્લાઇટ ટેકઓફ થઈ શકી ન હતી. 190 પેસેન્જરોને ઉતારવા પડ્યા. એઆઈ એક્સપ્રેસ આ ઓપરેશન માટે બોઈંગ 737 મેક્સ 8 એરક્રાફ્ટનો ઉપયોગ કરે છે. શુક્રવારે બેંગકોક એરપોર્ટથી સાંજે 4:45 કલાકે ટેકઓફ થવાની હતી, પણ ટેકનિકલ ખામીના કારણે તમામ પેસેન્જરોને ઉતારવા પડ્યા. ત્યારબાદ ઇજનેરોની ટીમ ટેકનિકલ ખામી સુધારવાની કામગીરી હાથ ધરી હતી. મોડી રાત સુધી ફ્લાઇટના એન્જિનની થ્રસ્ટની ટેકનિકલ ખામી સુધરી ન હતી, જેના કારણે 190 પેસેન્જરોનો પ્રવાસ બગડ્યો હતો. So they have told us that they will be giving us complimentary snack box, and they have told us that we have to wait up for around 1 to 2 hours. But I don't think it will take 1 to 2 hours. I think it will take more than that. But let's hope for the best. So we are stuck in Bangkok for a while now. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.